તો ગઈકાલે સરકારે E85 ફ્યુલની પ્રાઇઝિંગ રિવીલ કરી દીધી. બેસિકલી આ ફ્લેક્સ ફ્યુલ જે હોય છે ને એ તમને જોવા મળશે. એટલે કે અહીંયા સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું કે શું આ ફ્યુલ છે, કઈ રીતના આવશે માર્કેટની અંદર, શું આની પ્રાઇઝિંગ આપણે જોવા મળી રહી છે અને શું આપણા વાહન ઉપર આ અસર કરશે, એના વિશે ડિટેલમાં આ વિડીયોની અંદર સમજીએ. સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે આ E85 શું છે, એટલે કે E85 જે આ ફ્યુલ આવ્યું છે એ શું છે. બેસિકલી અહીંયા તમને જે E20 જોવા મળ્યું હતું ને, એ ટાઈપનું તમને અહીંયા જોવા મળશે. E20ની અંદર તમને જોવા મળતું હતું 20% પેટ્રોલની અંદર ઇથોનોલ બ્લેન્ડ કરેલું હતું અને તમારે 80% જે છે 80% ફ્યુલ જે પેટ્રોલ જોવા મળતું હતું. પણ હવે અહીંયા શું તમને જોવા મળશે, 85% તમને ઇથોનોલ પેટ્રોલની અંદર જોવા મળશે અને 15% જ પેટ્રોલનો ભાગ જોવા મળશે. તો આ રીતના તમને E85 ફ્યુલ જોવા મળશે, E85 ફ્યુલ તમને જોવા મળશે. આને ફ્લેક્સ ફ્યુલ પણ કહેવામાં આવે છે. હવે અહીંયા આની જે પ્રાઇઝિંગ જે જોવા મળે છે એ આપણે લોકોની જે દિલ્હીની અંદર અત્યારે તો આને ખાલી પ્રાઇઝિંગ જ રિવીલ કરી છે. હજી અહીંયા માર્કેટની અંદર આપણે જોવા નથી મળવાનું, ધીરે ધીરે અપ્લાય થશે. પણ જે દિલ્હીની અંદર જે પ્રાઇઝિંગ પેટ્રોલની છે 102 રૂપિયાની આજુબાજુ તમને જોવા મળે છે અને જે આ E85 ફ્યુલની જે પ્રાઇઝિંગ આપણે જોવા મળે છે એ તમને જોવા મળશે રાઇટ નાવ 82 રૂપીસ, એટલે કે 82 રૂપિયા તમને પ્રાઇઝિંગ આની જોવા મળે છે. એટલે કે જે અત્યારે આપણે લોકોને જે E20 જે ફ્યુલ પેટ્રોલ જે અત્યારે રાઇટ નાવ માર્કેટની અંદર જોવા મળે છે એનાથી 20 રૂપિયા ઓછી પ્રાઇઝિંગ આની જોવા મળશે. ગ્લોબલ માર્કેટની અંદર જો પ્રાઇઝિંગ જોઈએ તો ઓલમોસ્ટ આની આજુબાજુ પ્રાઇઝિંગ આપણે જોવા મળી જાય છે, એમાં કંઈ ખોટું નથી. પણ ઇન્ડિયાની અંદર આની પ્રાઇઝિંગ આથી પણ ઓછી હોવી જોઈએ, કેમ કે અહીંયા 85% તમે લોકો ઇથેનોલને બ્લેન્ડ કરો છો અને 15% જ પેટ્રોલ આપી રહ્યા છો. અને આ જે ઇથેનોલ 85% જે તમે લોકો જે મિશ્રણ કરી રહ્યા છો, જે માર્કેટની અંદર વેચશો, આપણે લોકોને ખબર છે કે આનાથી કેને ફાયદો થવાનો છે અને કેનો નુકસાન થવાનો છે. જે આમ જનતા છે એનું નુકસાન થવાનું છે અને નીતિન ગડકરી જેવા જે લોકો છે જેની પોતાની ઇથેનોલ બ્લેન્ડ કરવાની ફેક્ટરી છે એ લોકોને ફાયદો થવાનો છે. અહીંયા જાજુ લાંબુ ખીંચવાની જરૂર નથી, તમે લોકોને ખબર હશે. પણ અહીંયા આપણે લોકો જો વાત કરીએ કે હવે આ ફ્યુલ આપણે માર્કેટની અંદર કઈ રીતના જોવા મળશે. અત્યારે ખાલી આની પ્રાઇઝિંગ જોવા મળી છે, હજી આ માર્કેટની અંદર આવ્યું નથી. પણ ધીરે ધીરે 1.5 વર્ષની અંદર હું તમને લોકોને ગેરંટી આપું કે સરકાર આને આપણા ઉપર થોપી દેવાની છે અને 1.5 વર્ષની અંદર તમને લોકોને માર્કેટની અંદર આ ફ્યુલ ઓલમોસ્ટ બધા પેટ્રોલ પંપ સ્ટેશન ઉપર જોવા મળી જશે. હવે આ સરકાર પ્રોપર રીતે તો અહીંયા તમને ખાલી જોવા નહીં મળે, કેમ કે આનો અલગ જ એક પંપ જોવા મળશે, એટલે કે તમને અલગથી આ પેટ્રોલ જોવા મળશે. કેમ કે જેવી રીતના E20ની અંદર કર્યું એવી રીતના ખાલી E20 વેચવાનું જેવી રીતના શરૂ કર્યું એ જ રીતના E85ને વેચવાનું કહે છે ને, તો બધી જે માર્કેટની અંદર કાર ચાલી રહી છે એ બંધ થઈ જવાની છે. કેમ કે રાઇટ નાવ કોઈ પણ કાર આ ફ્યુલને સપોર્ટ નથી કરતી ઇન્ડિયાની અંદર, અને કોઈ પણ કાર માર્કેટની અંદર વેચાતી પણ નથી જે આ ફ્યુલને સપોર્ટ કરી શકે છે. પણ ફ્લેક્સ ફ્યુલ વ્હીકલ નામનું વ્હીકલ માર્કેટની અંદર આવશે. એ મારુતિની હોય કે પછી ટાટાની હોય કે પછી ઘણી બધી કંપનીને મારુતિ શોકેસ પણ કરી દીધી છે માર્કેટની અંદર કે અમારી વેગેનાર જે છે એ ફ્લેક્સ ફ્યુલ વ્હીકલ આવશે આવનારા સમયમાં. અને એ E85ને સપોર્ટ કરશે કે 85% જો ઇથેનોલ બ્લેન્ડ હોય પેટ્રોલની અંદર તો એ કાર એનું એન્જિન સપોર્ટ કરશે. બેસિકલી નોર્મલ એન્જિન સપોર્ટ નથી કરતું, એના માટે સ્પેશિયલ એક એન્જિન જોવા મળે છે આપણે. તો એ ટાઈપના વાહનો આવનારા સમયમાં માર્કેટની અંદર આપણે જોવા મળશે. હવે અહીંયા સરકાર આને વધુ પુશ કરી રહી છે, તે બીજા બધા બ્રાન્ડ પણ નવી કારો આવી લોન્ચ કરશે માર્કેટની અંદર. આપણે જે નવી કારો જોવા મળશે એ નોર્મલ પેટ્રોલવાળી કાર કરતાં આ ઇથેનોલ બ્લેન્ડવાળી કાર કેટલી મોંઘી હશે એ પણ જોવું પડશે. કેમ કે ના પોઈન્ટ મેન આવશે, કેમ કે ખર્ચો તો આપણા ઉપર આવવાનો છે. સરકાર તો ગમે એ રૂલ્સ ને રેગ્યુલેશન બનાવી દેવાના છે, પણ એ રૂલ્સ આપણા ઉપર કેવી રીતના અપ્લાય થાય છે એ મેન જોવાનું આપણે રહેશે. હવે અહીંયા જે આ ફ્યુલ છે એ આપણે લોકોને ધીરે ધીરે આખા ઇન્ડિયાની અંદર જોવા મળી જશે. ધીરે ધીરે આ રોલ આઉટ થશે. અત્યારે તો કોઈ પણ વાહન નથી એટલે આનું વેચવાનું કોઈ સેન્સ જ નથી, પણ ધીરે ધીરે આને અપ્લાય કરશે અને બધી જગ્યાએ તમને આ 1.5 વર્ષની અંદર જોવા મળી જશે. અને 1.5 વર્ષની અંદર તો લગભગ બધી કાર કંપનીઓ પોતાની એક કાર તો લોન્ચ કરી દેશે. એટલો દબાણ સરકાર કરી જ દેશે એના ઉપર. હવે અહીંયા મારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે, અહીંયા કહે છે કે પર્યાવરણને અમે લોકો બચાવી રહીએ છીએ. E-વિકાસ, ફ્લેક્સ ફ્યુલ વ્હીકલ, હાઇબ્રિડ. આઈ નો, હું સમજું છું કે કેવી રીતના તમે લોકો પર્યાવરણને બચાવી રહ્યા છો.
અહીંયા તમારો ધંધો ચાલી રહ્યો છે, માટે તમે લોકો આવા કામ કરી રહ્યા છો. એટલી ઝડપથી જો E85 જે અહીંયા આપણે લોકોને જોવા મળ્યું, E20 જોવા મળ્યું છે, એટલી ઝડપથી જો તમે લોકોએ રોડ બનાવ્યા હોત તો આજે આપણા રોડ પેસ ટેકનોલોજી જેવા હોત. ખરેખર આપણે લોકો કહી શકીએ આખી દુનિયાની અંદર, પણ એવું નથી. કેમ કે જે રોડ 1-2 વર્ષમાં બનાવેલો હોય એ રોડને વાપસ તમારે રિપેર કરવો પડે. એ સૌથી મોટી મૂર્ખતા છે અહીંયા આપણે લોકોને માર્કેટની અંદર જોવા મળે છે. આમાં ધંધો હોય તો જ આના ઉપર વધુ ભાર આપવામાં આવતું હોય. આની અંદર જો પોતાનો કંઈક પ્રોફિટ મળતું હોય તો જ આના ઉપર વધુ ફોકસ કરાતું હોય છે. કેમ કે કોઈ પણ કામ એમને એમ નથી થતું. જે લોકોનો ફાયદો ના હોય તો આના ઉપર કોઈ ધ્યાન જ નથી દેવાનું. પર્યાવરણ સ્વચ્છતાનું કહે છે, પણ સ્વચ્છતા એ પોતે લોકો ક્યારેય કાંઈ દેખાતા નથી કે સ્વચ્છતા કરી રહ્યા છે. જે દિલ્હી જેવા સિટીઓમાં પ્રદૂષણને આ લોકો રોકી નથી શકતા, તો દિલ્હીની અંદર બધું બેન કરવા ઉપડ્યા છે. હવે આના ઉપર મારે કંઈ નથી કહેવાનું. તમારું શું કહેવાનું છે કોમેન્ટ કરીને જણાવજો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.